ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસ ચેનલને લાઇક કરો, શેર કરી અને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે કેબિનેટ મંત્રી બાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। આજે ભારતમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી બાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। મંત્રી બાનુબેન બાબરિયાએ લીંબડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા કલેક્ટર કેસી સંપત, જિલ્લા પોલીસ અધિક્ષક પણ સાથે જોડાયા હતા। આ નિમિત્તે લીંબડી તાલુકાની વિવિધ કોલેજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ જોશભર પ્રસ્તુતિને સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું। જિલ્લા ખેતીવાડી, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી, પીજીવીસીએલ, શિક્ષણ, આરોગ્ય સહિતના વિભાગો દ્વારા વિવિધ માહિતી દર્શાવતા ટેબલો પણ આ તકે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત જનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર જગાડ્યું હતું। આ પ્રસંગે પદ્મશ્રી એવોર્ડ શાહબુદ્દીન રાઠોડ અને મુક્તાબેન ડગલી અને સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય પીકે પરમાર, જિલ્લા કલેક્ટર કેસી સંપટ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અગ્રણી સર્વ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ 75મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે લીંબડી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનની શ્રી બાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતી કૃતિઓ એટલે કે ટેબ્લોએ સરસ મજાનું નિદર્શન કર્યું। સાથે સાથે લીંબડી તાલુકાની અલગ અલગ શાળાના બાળકો અને બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ રજૂ કરવામાં આવ્યા છે। આ 75માં પ્રજાસત્તાક પર્વે સમગ્ર દેશ જ્યારે એક દેશભક્તિના રંગે રંગાયો હોય, સમગ્ર દેશ જ્યારે રામ ભક્તિના રંગે રંગાયો હોય, ત્યારે સૌ સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને હું 75માં પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।